નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આ સોશિયલ મીડિયા ચેનલ માઇલસ્ટોન અંકિત અને દીપેશ પેશમાં હાર્દિક સ્વાગત છે। હું છું અંકિત પંડ્યા અને આ છે મારો કોલેજ ફ્રેન્ડ દીપેશ પાટીલ અને અમે વખતો વખત બાઇક રાઇડ દ્વારા ગુજરાતના ઘણા બધા ફરવાલાયક સ્થળોની મુલાકાત લેતા રહીએ છીએ। ગુજરાતના કાવી કંબોઈમાં દરિયા કિનારે સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરની બાઇક રાઇડ કર્યા બાદ અમને એવો વિચાર આવ્યો કે બાઇક રાઇડ દ્વારા અમે જે પણ સ્થળોની મુલાકાત લીધી છે, લઈ રહ્યા છીએ કે હવે આગળ જતાં લેવાના છીએ, તે દરેકનો અનુભવ લોકો સાથે પણ શેર કરવો જોઈએ। એવી જગ્યાઓ કે જે ગુજરાતમાં છે, માત્ર 100-200 કિલોમીટરના અંતરે છે અને સૌથી મહત્ત્વનું કે અદ્ભુત છે અને ઓછી જાણીતી છે, તો આવી જગ્યાઓથી સ્વજનો અને મિત્રોને પણ અવગત કરાવવા જોઈએ। તો આ જ વિચારને અમલમાં મૂકવા અમે બંને મિત્રોએ 2 સોશિયલ મીડિયા ચેનલનું નિર્માણ કર્યું છે, જેમાં એક ચેનલનું નામ છે દીપેશ પેશ અને બીજી ચેનલનું નામ છે માઇલસ્ટોન અંકિત। અત્યારે અમારી આ બંને ચેનલ ખૂબ નાની છે, પણ જો આપને અમારા ટ્રાવેલ વિડીયો ગમ્યા, આપ સૌનો પ્રેમ મળતો રહ્યો, તો ચોક્કસ આગળ જતાં અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીશું। તો અમે બંને મિત્રો હાલ કરી રહ્યા છીએ ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોની બાઇક રાઇડ। એમ કહેવાય છે કે કોઈપણ કાર્યની શરૂઆત હંમેશા ભગવાનને આગળ રાખીને કરવી જોઈએ, તો અમે પણ અમારી આ બાઇક રાઇડ સફરની શરૂઆત ગુજરાતના પ્રસિદ્ધ અને ઓછા જાણીતા પણ અદ્ભુત મંદિરોથી કરી છે, જેના ભાગરૂપે આજે અમે આવી પહોંચ્યા છીએ મહીસાગર જિલ્લામાં આવેલા એક અદ્ભુત અને અવિસ્મરણીય સ્થળ કલેશ્વરી મંદિર। આ અમારી બીજી બાઇક રાઇડ છે, જેમાં અમે કરી રહ્યા છીએ અમદાવાદથી શામળાજી વાયા કલેશ્વરી મંદિર લવાણાની બાઇક રાઇડ। કલેશ્વરી મંદિર એક સ્મારક સમૂહ છે, જે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના લવાણા ગામ નજીક આવેલું એક પૌરાણિક સ્થળ છે। કલેશ્વરીની નાળ તરીકે પ્રખ્યાત આ સ્થળ લુણાવાડા નજીક હિડમ્બા વનમાં આવેલું છે। મિત્રો અને સ્વજનો સાથે વન ડે પિકનિક કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ સ્થળ છે। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ સ્થાપત્ય સમૂહમાં અદ્ભુત કોતરણીવાળા મંદિરના ખંડેર, 2 વાવ, એક કુંડ, શૃંગારિક શિલ્પ તેમજ દેવી દેવતાઓની કેટલીક ખંડિત મૂર્તિઓ જોવા મળે છે। અહીં તમને રહેવા માટે કેમ્પ પણ મળી જશે। કેમ્પિંગ સાઇટ આ સ્થળને બરોબર અડીને જ તૈયાર કરવામાં આવી છે। 2000 કે 2500 રૂપિયામાં તમે અહીં રહી શકો છો। કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ 10મી અને 16મી સદીની વચ્ચે કરવામાં આવ્યું હોઈ શકે છે। 18મી સદી બાદ કેટલાક સ્મારકોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। માનવામાં આવે છે કે આ સ્થળે લવણેશ્વરી તરીકે ઓળખાતી પ્રાચીન વસાહત હતી, જે આજે પણ લવાણા તરીકે ઓળખાય છે। પરંપરાગત રીતે આ સ્થળ મહાભારતના પાત્રો સાથે સંકળાયેલું છે। અહીં કલેશ્વરી માતાની પૂજા ભગવાન નટરાજની મૂર્તિ સ્વરૂપે કરવામાં આવે છે। આ મંદિરની સામે જ એક શિવ મંદિર પણ છે। તેની સ્થાપના 10મી સદીમાં મૂળ પ્રાસાદ તેમજ સભા મંડપથી કરવામાં આવી હતી। આ શિવ મંદિરની બરોબર પાછળ એક વાવનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। થોડે આગળ જતાં એક પહાડી આવે છે, જેના 100-200 પગથિયા ચડીને તમે વધુ એક પૌરાણિક જગ્યાના દર્શન કરી શકો છો, જ્યાં તમને ભીમચોરી, અર્જુન ચોરી અને હિડમ્બા મંદિર જોવા મળશે। આ બધા મંદિરો હાલ ખંડેર અવસ્થામાં છે। કહેવાય છે કે લુણાવાડા રાજ્યના રાજકુમાર માલા રાણાએ 1549માં તેનું પુનઃસ્થાપન કર્યું હતું। સભા મંડપનું પુનઃનિર્માણ કરીને મંદિર બનાવવામાં આવ્યું છે, જે કલેશ્વરી માતાના મંદિર તરીકે ઓળખાય છે। અહીં પ્રાંગણમાં પ્રવેશતા જ થોડા અંતરે 2 વાવ પણ જોવા મળે છે, જેમાં એક વાવ સાસુની વાવ અને બીજી વાવ વહુની વાવ તરીકે ઓળખાય છે। મહાશિવરાત્રિ અને જન્માષ્ટમીએ અહીં વાર્ષિક આદિવાસી મેળાઓ યોજાય છે। ગુજરાતી ફિલ્મ માનવીની ભવાઈના કેટલાક દ્રશ્યો અહીં શૂટ કરવામાં આવ્યા હતા। કલેશ્વરી સ્મારક સમૂહમાં કુલ 9 સ્મારક રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રાજ્ય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયા છે, જેની જાળવણી અને સંભાળ અત્યારે ગુજરાત રાજ્યનો પુરાતત્વ વિભાગ કરી રહ્યો છે। તો જો તમને આવા જ અદ્ભુત પ્રવાસન સ્થળ અને ખાસ કરીને એક દિવસમાં પિકનિક કરી શકાય એવી જગ્યાઓની માહિતી અને વિડીયો જોવા અને જાણવા ગમતા હોય, તો તમે અમારી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો। ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ તેમજ યુટ્યુબ પર તમે અમારા વિડીયો જોઈ શકો છો। થેન્ક યુ સો મચ।